હવે આ બાબતે હું એક વાત કહીશ કે જ્યારે અમે જોહરની જાહેરાત કરી હતી ને, અમે હા, ત્યારે એક વસ્તુ એ બની હતી કે જેના લીધે અમારા જોહર અટક્યું હતું એ હતું હાઈકમાન્ડ. ત્યારે હાઈકમાન્ડમાંથી અમને આજે હું આ વાત કહું છું અને આ તમારા માધ્યમથી જ આજે આ વાત કહું છું. હજી સુધી મેં આ વાત ક્યારેય કીધી નથી. ત્યારે હાઈકમાન્ડ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે મારા બેનો શાંત રહ્યો, હું તમારો વાળ વાંકો નહીં થવા દઉં. આ આશ્વાસનને લઈ અને અમને આશા જાગી હતી. એટલે અમારા જે જોહરનો જે અમે નિર્ણય હતો ને એ અમે હાઈકમાન્ડના લીધે જ અમે એમાં ફેરફાર કર્યો. બરાબર. એટલે જો અમને ત્યારે આશ્વાસન આપવામાં આવ્યું હતું તો હવે કેમ આટલું બધું મોડું કરે છે હાઈકમાન્ડ? એ ત્યારે જ અમે પાછા વળ્યા હોય તો હાઈકમાન્ડના લીધે જ. હાઈકમાન્ડે અમને જે આશ્વાસન આપ્યું હતું ત્યારે, તો હવે હાઈકમાન્ડ કેમ આટલું મોડું કરે છે? મારો સવાલ હાઈકમાન્ડને જ છે. આ માધ્યમથી મારો સવાલ હવે હાઈકમાન્ડને છે કે ત્યારે તમે અમને આશ્વાસન આપ્યું હતું કે મારા બેનો હું તમારો વાળ વાંકો નહીં થવા દઉં. બરાબર. તો અમારો વાળ વાંકો ન થવા દો એ વસ્તુ અમે નથી માંગતા. રૂપાલાની ટિકિટ કેન્સલ કરો એ વસ્તુ અમે માગી છીએ. લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને સૌથી વધારે ચર્ચા જે બેઠકની થઈ રહી છે બેઠક છે રાજકોટ, જ્યાં રાજકોટમાં ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને વિવાદ છે એ ઘેરો બન્યો. ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. રાજકોટની અંદર સંમેલન યોજાયું. લાખોની સંખ્યામાં ક્ષત્રિયો આ સંમેલનની અંદર હાજર રહ્યા. પણ ત્યાર પછી ગઈકાલે પણ ગાંધીનગરમાં મોડી રાત સુધી એટલે કે 2 થી 2.5 કલાક કરતા પણ વધારે સમયથી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક સરકાર સાથે ચાલી. મુખ્યમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ આ તમામ નેતાઓની હાજરીમાં સંકલન સમિતિની કોર કમિટીની મીટિંગ હતી. ત્યાર પછી જે સમાચાર આવ્યા એ સમાચાર એ સામે આવ્યા કે આ બેઠક પણ અનિર્ણાયક રહી અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય એ સિવાય બીજું કંઈ જ ખપતું નથી. અને આ જ મુદ્દે ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ગીતાબા પરમાર. ગીતાબા, જમાવટમાં આપનું સ્વાગત છે. જય માતાજી. હા, ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરની અંદર બેઠક મળી હતી. સૌથી પહેલો સવાલ તો મારો એ જ છે, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની આ બેઠક સરકાર સાથે હતી. અનિર્ણાયક બેઠક રહી છે કારણ કે સંકલન સમિતિએ પણ એક જ માંગ કરી છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય. આ સિવાય બીજું અમને કંઈ જ ખપે નહીં. તો આ મીટિંગ બાબતે પહેલા તો આપ શું માનો છો? મીટિંગ તો સારું છે કે મીટિંગ થઈ અને મીટિંગ કરવા ગવર્મેન્ટે સામેથી બોલાવ્યા એ વાત સારી છે. જે રાજકોટમાં સંમેલન યોજાયું એમાં મોટી સંખ્યાઓમાં અમારા ભાઈઓ બહેનો અમે બધા હાજર રહ્યા. તો ગવર્મેન્ટે પણ એની નોંધ લીધી અને આ સંકલન સમિતિ જે સમાજ અને ગવર્મેન્ટની વચ્ચે રહી અને જે કાર્ય કરે છે એ કાર્ય માટે એમને બોલાવ્યા. તો એ પણ મોટી વાત છે કે ગવર્મેન્ટે સામેથી બોલાવ્યા એ લોકોને. પણ પરસોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન સાથે રાજકોટના રણ મેદાનમાં ફોર્મ ભરવા માટે નીકળ્યા છે અને રોડ શો ને રેલી એમની યોજાઈ રહી છે. લાગે છે આપને કે આ મીટિંગ પછી અને પરસોત્તમ રૂપાલાના આજના શક્તિ પ્રદર્શનને લઈને કે રૂપાલાની ઉમેદવારી રદ થશે? એ તો હવે કહી શકાય નહીં. આ ગવર્મેન્ટ છે. રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો દિલ બધા તૂટી જશે. અમારી જે અત્યાર લગીની મહેનત છે એ બધી પાણીમાં જશે. ગવર્મેન્ટ આની નોંધ લેવી જોઈએ અને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. હજી પણ ગવર્મેન્ટ પાસે સમય છે. સમજી જાય તો સારી વસ્તુ છે. અમારા કમસે કમ અમારા ક્ષત્રાણીઓનું માન રાખે ને બીજેપી, તોય અમને એવું થશે કે ના, અમારું કાંઈક રાખ્યું એને. આ અમારી અસ્મિતાનો સવાલ છે અને આ અસ્મિતામાં તો કોઈ ભોગે અમે સમાધાન નહીં કરી. ગવર્મેન્ટે સમજવાનું છે. હવે ગવર્મેન્ટ જે કે છે બેન દીકરીઓને આગળ લાવવાની વાત કરે છે અને જે હવે ગવર્મેન્ટે જ જોવાનું છે કે આ ક્ષત્રાણીઓનું માન સન્માન કેવી રીતે રાખવું.
ગઈકાલની જે મીટિંગ હતી એમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી એમણે એવું કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે 2 વાર. સી.આર. પાટીલ એવું કહ્યું કે મેં પણ માફી માંગી લીધી છે. પણ ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એના જે આગેવાનો છે એમણે એવું કહ્યું કે તમારી બધી જ વાત સાચી, પણ અસ્મિતાના ભોગે અમે કોઈ પણ ભોગે સમાધાન કરવા તૈયાર નથી. અને ત્યારે સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી આ તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના જેમણે એવું કહ્યું કે હવે અમે આ મુદ્દો હાઈકમાન્ડ સુધી લઈ જઈશું. તમને શું લાગે છે હાઈકમાન્ડ શું નિર્ણય લેશે? દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. હવે આ બાબતે હું એક વાત કહીશ કે જ્યારે અમે જોહરની જાહેરાત કરી હતી ને અમે હા ત્યારે એક વસ્તુ એ બની હતી કે જેના લીધે અમારા જોહર અટક્યું હતું એ હતું હાઈકમાન્ડ. ત્યારે હાઈકમાન્ડમાંથી અમને આજે હું આ વાત કહું છું અને આ તમારા માધ્યમથી જ આજે આ વાત કહું છું, હજી સુધી મેં આ વાત ક્યારેય કીધી નથી. ત્યારે હાઈકમાન્ડ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે મારા બેનો શાંત રહ્યો, હું તમારો વાળ વાંકો નહીં થવા દઉં. આ આશ્વાસનને લઈ અને અમને આશા જાગી હતી. એટલે અમારા જે જોહરનો જે અમે નિર્ણય હતો ને એ અમે હાઈકમાન્ડના લીધે જ અમે એમાં ફેરફાર કર્યો, બરાબર. એટલે જો અમને ત્યારે આશ્વાસન આપવામાં આવ્યું હતું તો હવે કેમ આટલું બધું મોડું કરે છે હાઈકમાન્ડ? એ ત્યારે જ અમે પાછા વળ્યા હોય તો હાઈકમાન્ડના લીધે જ. હાઈકમાન્ડે અમને જે આશ્વાસન આપ્યું હતું ત્યારે, તો હવે હાઈકમાન્ડ કેમ આટલું મોડું કરે છે? મારો સવાલ હાઈકમાન્ડને જ છે. આ માધ્યમથી મારો સવાલ હવે હાઈકમાન્ડને છે કે ત્યારે તમે અમને આશ્વાસન આપ્યું હતું કે મારા બેનો હું તમારો વાળ વાંકો નહીં થવા દઉં, બરાબર. તો અમારો વાળ વાંકો ન થવા દો એ વસ્તુ અમે નથી માંગતા. રૂપાલાની ટિકિટ કેન્સલ કરો એ વસ્તુ અમે માગી છીએ. એટલે હાઈકમાન્ડમાં કોણ હતું જેને તમને આશ્વાસન આપ્યું હતું કે તમારો વાળ વાંકો નહીં થવા દઈએ અને સુખદ સમાધાન અમે પ્રયાસ કરીશું? એ કોના તરફથી આશ્વાસન તમને અપાયું હતું? એ પછી કહીશું. અત્યારે મારે નથી કઈ કેવું. હજી જો સુખદ અંત આવી જશે તો શું કામ ને આપણે કોઈનું કહેવાનું છે, બરાબર છે. પણ જેને પણ આપ્યું છે એ વ્યક્તિને હું કહીશ. હું આ પર્સનલ તો હું કઈ મળવા જઈ શકું એમ નથી. વ્યક્તિ એવી છે કે હું પર્સનલ મળવા નહીં જઈ શકું, બરાબર છે. એને મળવા માટે તો આપણે બહુ બધું બહુ કહેવાય ને કે ઘણા પ્રયાસો કરવા પડે એ વ્યક્તિને મળવા માટે. એટલે હું કરીશ, એ વ્યક્તિ સુધી હું જઈશ. જયારે કાંઈ નહીં થાય ત્યારે છેલ્લો મરણીયો પ્રયાસ એ રહેશે કે હું એ વ્યક્તિને કહીશ કે મને આશ્વાસન આપ્યું હતું, એ આશ્વાસનનું શું. એટલે હાઈકમાન્ડની જ્યારે વાત આવે છે, અત્યારે ગુજરાતની અંદર જેટલા પણ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એ તમામ નેતાઓ પ્રયાસ કરી ચુક્યા છે. એ પછી ક્ષત્રિય સમાજના નેતાઓ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, ભલે અન્ય સમાજના હોય. જે હાઈકમાન્ડની વાત આવે ત્યારે 2 નામ ચર્ચામાં આવતા હોય છે, એક અમિત શાહ અને એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો આ બંનેમાંથી કોઈ હતા કે જેને તમને આશ્વાસન આપ્યું હતું? કહું છું પછી કહીશું. જો કઈ નહીં થાય તો હું જઈશ પછી અને કઈશ, પૂછીશ, હોઈ શકે. ગીતાબા, તમારો ગઈકાલે એક ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં સંકલન સમિતિને લઈને સવાલો તમે કર્યા હતા. પદ્મિનીબાનો પણ ઓડિયો સામે આવ્યો હતો અને એમાં પણ એવું કહી રહ્યા હતા કે સંકલન સમિતિ મને રોકે છે. શા માટે રોકે છે? મારી સ્પીચ પણ નહોતી એ જ્યારે સંમેલન થયું અને પછી મેં કહ્યું એટલે મને સ્ટેજ પર બોલવા દીધી. તો સંકલન સમિતિ પર તમે પણ એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ખરેખર ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે? કારણ કે ગઈકાલે રાત્રે સંકલન સમિતિના નેતા જે પણ આગેવાનો હતા એમણે એવું કહ્યું કે કોઈ પણ ભોગે અમને સમાધાન નથી ખપતું. પેલી વાત એ કે બધા સમાજના કાર્યકર્તાઓ બધા પોતપોતાની રીતે આ રૂપાલાની ટિકિટ રદ કરો એ વિરોધ કરી રહ્યા છે, બરાબર છે. આજે સંકલન સમિતિ જે છે એ કંઈક 90 કે 92 સંસ્થાની બનેલી સંકલન સમિતિ છે.
હમ અને એમાં અમારી જે ક્ષત્રિય કરણી સેના જે છે હમ એ એમાં નથી આવતી. હમ આજે જે ક્ષત્રિય કરણી સેના છે એ એમાં નથી આવતી, એટલે હમ હું પણ એમાં ન આવું. હું ક્ષત્રિય કરણી સેનાની અધ્યક્ષા છું, એટલે હું પણ એમાં ન હમ આવું. એટલે હું મારી રીતે સ્વતંત્ર વિરોધ નોંધાવી રહી છું. પદ્મિનીબા વાળા છે ઈ એની રીતે સ્વતંત્ર વિરોધ નોંધાવી રહ્યા છે. તો જે સંકલન સમિતિ જે છે એમાં અમુક હોદ્દેદારો જે છે એ પેલા હમ એન કેન પ્રકારે ભાજપમાં રહી ચૂકેલા છે. હમ ઘણા છે, બહુભા દાડા છે, પછી રુદ્રસિંહભાઈ ઝાલા છે, પછી મને હજી નામ યાદ હવે અત્યારે નથી આવતા, પણ 2, 3, 4, 5 વ્યક્તિ એવા છે કે જે બીજેપીમાં રહી ચૂકેલા છે અને એ સંકલન હમ સમિતિમાં પણ છે. એટલે હમ મને કોઈ એ પર્સનલ સંકલન સમિતિ સામે કોઈ વાંધો જ નથી. એ હમ હવે આપ જ વિચારો કે આપણા જ ઘરના સામે આપણે ઉભા રહેવું કેટલું મુશ્કેલ કામ હોય. મને ખુદને દુઃખ લાગે છે. હું જ્યારે આ વસ્તુ બોલું છું ત્યારે મને પણ અંદર આઘાત લાગે છે. એવું નથી કે ના સંકલન સમિતિ વિશે હું કઈ બી બોલું. એ પણ મારા જ ભાઈઓ છે. એ પણ ત્યાં બેઠેલા અને ઘણા તો મારા ગુરુ છે. એમાં હું એને માન આપું હમ છું, સન્માન આપું છું. પણ જ્યારે વાત અસ્મિતાની આવે છે ને ત્યારે દિલ દુભાય છે. એટલે હું આપના માધ્યમથી પણ સંકલન સમિતિને પણ હું કહું છું કે મારાથી કાંઈ ભૂલચૂક, મારાથી તમારા વિશે કઈ બોલાઈ જાય તો મને માફ કરજો, કારણ કે અત્યારે મારી હાલત એવી નથી કે હમ હું એકદમ આઘાત પામેલી છું અત્યારે, કે આજ હજી હમ 16 તારીખ થઈ ગઈ છે તોય રૂપાલાની ટિકિટ રદ નથી થઈ. એમ હમ આજે છેલ્લો દિવસ છે. મારો આક્રોશ ગવર્મેન્ટ સામે છે. મારો આક્રોશ સંકલન સમિતિ સામે પણ એટલે જ છે કે ભાઈ તમે હવે રદ કરાવો ટિકિટ. હમ એટલે સંકલન સમિતિ કેમ આટલું લાંબુ ખેંચી રહી છે? શું લાગે છે તમને? એ જ નથી ખબર પડતી. એ જ નથી ખબર પડતી કે કેમ આટલું લાંબુ ખેંચે છે. કેમ વાતો એ થાય છે કે ભાઈ 19 પછી જોઈ લેશું, પાર્ટ 2 જોઈ લેશું. પછી ઘણા બધા સ્પીચમાં એવું પણ બોલ્યા કે 7 તારીખે જોઈ લેશું. ઘણા બધા એવું બોલ્યા કે 25 તારીખ પછી જોઈ લેશું. તો શું 7 તારીખ પછી રૂપાલા જીતી જાય પછી શું? આ તો એ વાત હમ થઈ ને બધી. એટલે દુઃખ બહુ લાગે છે, સમજ્યા? હમ હમ ગઈકાલે જે કરણસિંહ ભાઈઓ પણ આયા છે એવું કહ્યું. કરો, જી જે જી બધા બોલો. ભાઈઓ આવ્યા એ લાખોની સંખ્યામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં. ઈ એક જ વસ્તુ માટે કે અમારા બહેનોની અસ્મિતા ઉપર જે બોલ્યા છે એ ન બોલવા છે અને ટિકિટ રદ થવી જોઈએ. તો આ હમ આક્રોશ છે. નાના નાના જે આયા છે એ બધા આખા ગુજરાતના ખૂણેથી આવેલા છે, ભારતમાંથી આવેલા છે બધા. અને આ વસ્તુ હમ ગુજરાત પૂરતી સીમિત નહીં રહે, ભારતમાં વ્યાપી ગઈ છે. આજે યુપીમાં હમ મહાસંમેલન છે. એટલે હમ આ વસ્તુ તમે જુઓ કે કેટલું બધું વધી રહ્યું છે. ત્યારે બીજેપીએ અમને આશ્વાસન આપેલું, જ્યારે અમારે હમ જોહરનું જે હતું અટકાવવા માટે બીજેપીનો ત્યારે મને બહુ માન થઈ ગયું કે ના ભાઈ આ તો ખરેખર જ તે આપણું વિચારે છે. પણ હજી સુધી હમ લંબાઈ છે ત્યારે મને માનનીય નરેન્દ્રભાઈ મોદી ઉપર પણ એમ થાય છે કે હવે કેમ હજી આ તો હવે છેલ્લો દિવસ આવી ગયો. અમને તો એવું હતું કે જોહર જે દિવસે અટકાવવામાં આવ્યું એ દિવસે જ મોદીભાઈ નરેન્દ્રભાઈ જાહેર કરી દેશે કે મારી બહેનોની અસ્મિતા કરતા મારે મોટું કાંઈ નથી. તો આજે હમ બહુ દુઃખ લાગે છે અમને. આજે છેલ્લો દિવસ આવી ગયો. રૂપાલાના તમે ટ્વીટ જુઓ, રૂપાલાના સ્ટેટમેન્ટ જુઓ તમે, અને એને જરાય ફરક નથી પડ્યો એમ. તો હમ નરેન્દ્રભાઈને કાંઈ ફરક નથી પડતો. એટલે પદ્મિનીબા, માફ કરશો ગીતાબા,
કરણસિંહ ચાવડા ગઈકાલે જે મીટિંગ પતી એના પછી આવ્યા ત્યારે એમણે પણ એવું કહ્યું કે પાર્ટ 2 જે છે એ પાર્ટ 2 માં અમે હવે મહાસંમેલન નહીં કરીએ, પણ જે જિલ્લાઓમાં સંમેલન નથી થયું ત્યાં સંમેલન કરીશું. ભારતીય જનતા પાર્ટીની જે પણ સભાઓ થતી હશે ત્યાં અમે શાંતિથી જઈને લોકશાહી ઢબે વિરોધ નોંધાવીશું. એટલે લાગે છે સંકલન સમિતિ હવે આગળ એમને શું કરવું જોઈએ, આગળ પાર્ટ 2 માં એમને શું કરવું જોઈએ? પેલા તો એ કે સંકલન સમિતિ જે પણ નિર્ણય લે છે એમાં મારું કઈ યોગદાન હોતું નથી. બરાબર છે, મને ખબર જ નથી હોતી. જ્યારે આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જાણું છું ત્યારે ખબર પડે છે કે હવે આ કાલે મેં જાણ્યું કે કરણસિંહ ભેલાએ આ નિવેદન આપ્યું છે, તો હું તો શું કહી શકું એમ. મને આજે મને કઈ ખબર હોય કે ના આપણે આ રીતે આમ કરવાનું છે, આપણો ઉદ્દેશ આ છે, તો મને કઈ ખ્યાલ આવે. મને કઈ ખબર હોતી નથી. મીડિયાના માધ્યમથી હું જાણકારી મેળવું છું કે શું થવાનું છે. એટલે હવે શું આશા છે સંકલન સમિતિ પાસેથી? સંકલન સમિતિ પાસેથી તો ઈ જ આશા છે કે આજે તો 16 તારીખ છે, આજે જ રૂપાલા ફોર્મ ભરવા ના જઈ શકવા જોઈએ. હાઈકમાન્ડ થી એવો જ આદેશ આવવો જોઈએ કે હવે છેલ્લી ઘડીએ પણ ઘરની બહાર નીકળતી વખતે પણ એમ થાય કે ના બસ હવે નથી ભરવાના ફોર્મ. તો સંકલન સમિતિ જે અત્યારે જેને હાથમાં લીધેલું છે, તો મારી તો અપેક્ષા એ જ છે કે 16 તારીખ રૂપાલાનો ફોર્મ ન ભરાવું જોઈએ. પછી એમ કે 19 તારીખે પરત ખેંચી લેવાનું, એટલે વળી પાછા 3 દિવસ. કેટલું એ 3 દિવસની જે એક સેકન્ડ છે એ અમારા માટે કેવી હશે તમે જ વિચારો. અમારા બહેનો માટે કેવી એ અઘરી હશે સહન કરવી. અને અત્યારે અમે જ્યારે હોળી ધૂળેટી પછી અમે લોકોએ વિરોધ કરવાનું ચાલુ કર્યું, એટલે 24-25 થી અમે વિરોધ કરવાનું ચાલુ કર્યું. આજે ઘર બાર બધું મૂકી દીધું છે 15 દિવસથી. બરાબર છે, આજે 16મી તારીખ થઈ, એટલે 24 થી 14, 15 ને 16 દિવસ છે. અમારા પેલા ઘણા કર્યા હશે, અમે ના નથી પાડતા કે કોણે કર્યું. અમે જે કરવાનું વિરોધ કરવાનું ચાલુ કર્યું છે એ 24 તારીખ થી ચાલુ કર્યું છે. આજે 16મી તારીખ છે, એટલે આટલા બધા દિવસથી અમે નથી, શું ખાય છે ને એ પણ અમને નથી ખબર, અમે ક્યારે ઊંઘ કરી છે એ પણ અમને નથી ખબર, કે કોની સાથે શું વાત કરી છે એ પણ નથી ખબર. સાચું કહું ને તો એક જ વસ્તુ મગજમાં છે કે આ અસ્મિતાનો ભોગે કાંઈ પણ સમાધાન ન થવું જોઈએ, એક ટિકિટ રદ થવી જોઈએ. બસ આ જ વસ્તુ મગજમાં છે, બીજી કોઈ વસ્તુ નથી. કારણ કે એ જે બોલ્યા છે ને એ કોઈ બોલી ના શકે. એના માટે એ સેન્ટન્સ ઉપર ભૂતકાળમાં તો મોટા મોટા યુદ્ધો થઈ ગયા છે. બધું વસ્તુ સહન થાય, બેન દીકરીની અસ્મિતા ઉપરની વાત સહન ના થાય. માફ કરજો, થોડું મન ભરાઈ ગયું. ચોક્કસથી ગીતાબા, જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે એ શબ્દોથી સમાજ આહત થયો છે, અને એટલે જ સમાજ માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી જે છે એ પરત ખેંચાવી જોઈએ. સંકલન સમિતિ મુદ્દે ફરી આપને હું સવાલ કરીશ કે સંકલન સમિતિ જે છે એ જે કંઈ પણ નિર્ણયો લઈ રહી છે એમાં કરણી સેના સામેલ નથી, એટલે તમને એના નિર્ણયો વિશે કોઈ અંદાજ ના હોય. તમને મીડિયાથી કે બીજા કોઈ માધ્યમોથી કે બીજી કોઈ રીતે તમને ખ્યાલ આવે છે કે સંકલન સમિતિએ આ નિર્ણય કર્યો છે, સંકલન સમિતિએ આ નક્કી કર્યું છે. સવાલ મારો એ છે કે ગઈકાલનો જે ઓડિયો આવ્યો એમાં આપે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ખરેખર આપ માનો છો કે સંકલન સમિતિ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે? જે એમાં હોદ્દેદારો છે એનો આપ ભૂતકાળ તપાસી લ્યો, એટલે મને બહુ છે ને રાજકારણમાં ખબર નથી પડતી, પણ એ લોકો બધા ભાજપમાં હતા એ ખબર છે મને. હવે અત્યારે છે કે નહીં એ નથી ખ્યાલ, પણ 4-5 જણા છે એવા, કરણસિંહભાઈ ચાવડા છે, એ બધા ભાજપમાં હતા અને છે. આ જે એના મહિલા અધ્યક્ષ છે સંકલન સમિતિના, એ બેન પણ હતા ત્યાં, એ બેનબા હતા ભાજપમાં હતા કે છે, એ બધું મને અંદાજે માહિતી મળી છે કે આટલા લોકો ભાજપમાં હતા કે છે એમ. બરાબર છે, પણ
એટલે હું કહું છું કે જે લોકો ભાજપમાં સમાજના લોકો ભાજપમાં જ છે અને એ જ મેઇન સૂત્રધાર છે, તો પછી આપણને શંકા કુશંકા થાય એમાં આપણે શું કરી શકીએ? એમાં થાય આપણને જરાક આટલો બધો 15 દિવસ જો ખેંચવામાં આવે નાની વાત માટે, તો સ્વાભાવિક છે કે શંકા કુશંકા થાય. કરણી સેના સંકલન સમિતિની અંદર જે 92 સંસ્થાઓ છે એમાં કરણી સેના નથી. તમે અને પદ્મિની બા રાજકોટની અંદર જી ક્ષત્રિય કરણી સેના જે છે રાજ શેખાવત પહેલાવાળી, એ નથી. હા, એટલે તમે અને પદ્મિની બા તમારી રીતે વિરોધ નોંધાવી રહ્યા છો રાજકોટની અંદર. પદ્મિની બા પણ ભારતીય જનતા પાર્ટી સાથે પદ્મિની બા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અગાઉ પણ જ્યારે વાત આવી, ભરત બોગરાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે એમનું રાજીનામું લઈ લીધું છે અને મંજૂર પણ થઈ ગયું છે. બીજા દિવસે પદ્મિની બાની સ્પષ્ટતા આવે છે કે મેં રાજીનામું આપ્યું નથી, પણ એવું કહેતા હોય તો મને આપવામાં વાંધો નથી. ગઈકાલે પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ વાત આવી તો પદ્મિની બાએ એવું કહ્યું કે જરૂર પડશે તો હું રાજીનામું આપી દઈશ. એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા પણ છે અને વિરોધ પણ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિ પર તમે શું કહેશો? આ પરિસ્થિતિ ઉપર હું એટલું કહીશ કે એક તો પદ્મિની બા જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, છતાં પણ જો એ આટલો ખુલીને વિરોધ કરી શકે છે, તો બીજા લોકોએ સમજવું જોઈએ કે જે ભારતીય જનતા પાર્ટીમાં જે અમારા મોટા મોટા આગેવાનો, રાજવીય પરિવારો બધા જે વાંકાનેર સ્ટેટ છે, જે કેસરી દેવસિંહ છે, બીજા બધાય છે, તો એ લોકોએ સમજવું જોઈએ કે જો પદ્મિની બા વાળા ભાજપમાં રહીને ભાજપનો વિરોધ કરી શકે છે, તો એ આપના માધ્યમથી હું એને વંદન કરું છું કે આટલું વિરોધ કરી શકે ને તો બહુ કહેવાય. અને એના માટે બીજા આગેવાનોએ પણ વિચારવું પડે. જે ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો બેઠેલા છે, એ લોકોએ વિચારવું પડે કે એક આજે ક્ષત્રાણી થઈને જો એ બધી જગ્યાએથી વિરોધ કરી શકતા હોય, તો આપણે પણ ભારતીય જનતા પાર્ટી મૂકી દેવી પડે. અત્યારે રાજીનામા આપી અને આપણે પણ આપણી બેનની અસ્મિતાની, આ ક્ષત્રાણીઓની અસ્મિતાની વાત ઉપર લોકોએ રાજ્યોની પણ પરવા નથી કરી, તો અમારા જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે છે એને તો વિચારવું પડે કે અમે બધા રાજીનામા આપી દઈએ અને આપણી બેન દીકરીની અસ્મિતાનો આપણે સવાલ છે, તો એ સમાજ સાથે જોડાય છે. ગીતાબા, અંતિમ સવાલમાં રહું આપને. આજે આખું આંદોલન ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજનું. સંકલન સમિતિ આગળ આવી અને આંદોલનની ધુરા સંભાળી રહી છે. રાજકોટની અંદર પણ જે સંમેલન થયું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો, એમાં ભાગ છે. હવે પછી જે કંઈ પણ નિર્ણયો આવશે સંકલન સમિતિના, અમદાવાદની અંદર આંદોલન કરવાની વાત હોય કે દરેક જિલ્લાઓમાં આંદોલન કરવાની વાત હોય કે પછી મોદી પરિવારની કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની સભા ચાલતી હોય એનો વિરોધ કરવાની વાત હોય, જે પણ નિર્ણય આવશે, શું તમે એ નિર્ણય સાથે સહમત રહેશો? ટિકિટ રદ કરશે જો સંકલન સમિતિની અત્યારે તો સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે અમે ટિકિટ રદ કરશું, બરાબર છે, રદ કરાવીને જ રહેશું, બીજું કોઈ સમાધાનને સ્થાન નથી. તો એ બધા કાર્યક્રમ, વિરોધના કાર્યક્રમમાં અમે સંકલન સમિતિની સાથે જશું, પણ ટિકિટ રદ થવી જોઈએ. પછી વસ્તુ એ છે કે ટિકિટ રદ થવી જોઈએ. પછી ખાલી મોટા મોટા સંમેલનો કરીને જો પરિણામ ના આવે ને, તો ટાઈમ વેસ્ટ કરવા જેવું છે. આ મુદ્દો હવે CR પાટીલ, હર્ષ સંઘવી અને જે ગઈકાલની બેઠક હતી એ બેઠક પછી હવે આ મુદ્દો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. ફરી એકવાર અંતિમ સવાલ આપને એ જ પૂછી લઉં કે શું લાગે છે કે હાઈકમાન્ડ ક્ષત્રિય સમાજની ફેવરમાં, એટલે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા મુદ્દે કોઈ નિર્ણય લેશે, કે પછી જો હાઈકમાન્ડ છે એ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરે તો તમારું સ્ટેન્ડ શું રહેશે? સંભળાણું નહીં, અવાજ કપાય છે તમારો. હાઈકમાન્ડમાં અત્યારે આ મુદ્દો પહોંચ્યો છે.
દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડમાં હવે ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે, પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની જે માંગ આપ તમામ અને સમાજ કરી રહ્યો છે, એ જ મુદ્દા પર હાઈકમાન્ડ તમને શું લાગે છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાનો નિર્ણય લેશે કે પછી જો ઉમેદવારી રદ નથી કરતા તો તમારું સ્ટેન્ડ શું રહેશે? પેલા હાઈકમાન્ડ ને હું યાદ કરાવીશ જોહર ટાઈમે જે વાતચીત થઈ હતી એ હાઈકમાન્ડ ને યાદ કરાવીશ કે તમે શું કીધું હતું, બરાબર? એક આશાની કિરણ છે, કારણ કે જે વસ્તુ અમારા જોહર અટકાવવા માટે જે હતી એ વસ્તુ કાલે જોવા મળી. હું બધું ચોખવટ નથી કરતી, પણ એ વસ્તુ પણ કાલે અમને જોવા મળી. એક આશાની કિરણ હાઈકમાન્ડ એમ કહેશે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય, તો પછી અમે અત્યારે નથી ખબર કે અમે શું કરશું. અમારા મગજ બંધ થઈ ગયા છે અત્યારે, પણ કરશું તો ખરા, કંઈક તો કરશું. એ નથી ખબર શું કરશું. આ મારી લાગણીનો પ્રશ્ન છે, અને જોહર કરવા ટાઈમે અમારી લાગણી જે હતી એની એ લાગણી જ અત્યારે છે. એ લાગણીમાં સેજ પણ એક રત્તી ભારનો પણ અમે ઓછું નથી થયો. જે આવેશ છે, જે ઉગ્રતા છે, જે લાગણી છે, એમાં રત્તી ભાર પણ કંઈ ઓછું થયું હોય એવું નથી. એટલે વિરોધ તો રહેશે, અને વિરોધ કેવી રીતે કરશું, શું કરશું, એ કઈ નક્કી નથી. બીજી વસ્તુ એક આપને એ પણ કહું કે જ્યારે મહાસંમેલન હતું ત્યારે અમારા બે બહેનોને છે ને જામનગર નજરકેદ કરવામાં આવ્યા હતા, અસ્મિતાબા પરમાર અને ચેતનાબા જાડેજા. તો ઈ મને એટલું બધું દુઃખ લાગી ગયું છે કે અમે 5 બહેનો જોહરમાં સાથે હતા, અને ત્યારે અમે જ્યારે મહાસંમેલન હતું ને ત્યારે અમે 3 બહેનોને જ ત્યાં એ મહાસંમેલનનો નજારો, જે ઐતિહાસિક નજારો હતો મહાસંમેલનનો, એમાં અમે 3 બહેનો જ હાજર રહી શક્યા. તો અમારા 2 બહેનોનો શું વાંક હતો ત્યારે? આ વસ્તુ તો મને બહુ જ દુઃખ લાગ્યું છે, બહુ જ. કારણ કે રાતોરાત પોલીસ ત્યાં પહોંચી ગઈ. ખબર હતી કે એ લોકો નીકળવાના છે, ત્યાં રાતોરાત પાછી પોલીસ ત્યાં પહોંચી ગઈ. તો આમાં મેં ઘણા પ્રયત્નો કર્યા, બે બહેનોને છોડાવવા માટેના ઘણા પ્રયત્નો કર્યા, પણ અમારા 2 બહેનો ના આવી શક્યા અમારી સાથે. એટલે ગીતાબા, અત્યારે જે પણ ચાલી રહ્યું છે, ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે, અને એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી છે એ રદ થવી જોઈએ. અપેક્ષા એવી જ રાખીએ છીએ કે સુખદ સમાધાન થાય બંને પક્ષે, જે પણ નિર્ણય આવે એ માટે. આપ જમાવટ સાથે જોડાય માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગીતાબા, જેણે સૌથી મોટો ખુલાસો એ કર્યો છે કે જ્યારે પણ જોહરની વાત આવી ત્યારે હાઈકમાન્ડે અમારી સાથે વાત કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે નિર્ણય છે એ સુખદ આવશે, તમારો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. હવે અત્યારે આ મુદ્દો જે છે, ગઈકાલે રાત્રે ગાંધીનગરની અંદર જે બેઠક મળી અને બેઠક પછી આ મુદ્દો હવે ફરી એકવાર હાઈકમાન્ડ પાસે ગયો છે. દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની અંદર ચર્ચા કરવામાં આવશે. ગીતાબાએ ખુલાસો તો નથી કર્યો કે હાઈકમાન્ડ એટલે કોણે એમની સાથે વાત કરી હતી, પણ એવું જરૂર કહ્યું હતું કે તમારો વાળ વાંકો નહીં થવા દઈએ. એટલે હવે નજર હાઈકમાન્ડ પર છે સૌ કોઈની કે હાઈકમાન્ડ જે છે એ શું નિર્ણય લેશે. અપેક્ષા એ જ છે કે બંને પક્ષે જે કોઈ પણ નિર્ણય આવે, સમાધાન છે થાય તો પણ એ નિર્ણય છે એ સમાજને વિચારવાનું છે, અને એ દિલ્હી હાઈકમાન્ડને હવે વિચારવાનું છે. પણ અપેક્ષા એ છે કે બંને પક્ષે સુખદ નિવેડો આ જે આખો મુદ્દો ચાલી રહ્યો છે એનો આવે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.